તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રી દાક્તરી તાલીમમાં તમારું સ્વાગત છે. ધોરણ 12ની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે ચર્ચા કરીશું અને શરૂઆત કરીશું. તો ચેપ્ટર નંબર 8 ધોરણ 12 માનવ સ્વાસ્થ્ય અને રોગો. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે સ્વાસ્થ્ય એટલે શું, એની પરિભાષા કોને કહેવાય અથવા તો એની વ્યાખ્યા કોને કહેવાય, ઉપરાંત અમુક પ્રકારના રોગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એવું પણ આપણે જોઈશું કે સ્વાસ્થ્ય જે છે એની સારી સંભાળ કેવી રીતે આપણે રાખી શકીએ. તો આગળ ચર્ચા કરતાં મનુષ્યના સ્વાસ્થ્યને રિગાર્ડિંગ અનુલક્ષીને જે પૂર્વધારણાઓ હતી, જે ઇતિહાસની અંદર જે પૂર્વધારણાઓ, પરિકલ્પનાઓ જેને કહેવાય, જે ધારવામાં આવતી, એના વિશેની આપણે શરૂઆતની પ્રસ્તાવના અથવા તો માહિતી આપણે લઈશું અને ત્યારબાદ ધીમે ધીમે ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. હવે સૌ પ્રથમ મિત્રો ચર્ચા કરીએ તો આધુનિક મેડિકલ સાયન્સ, જેને આપણે એલોપેથી કહીશું, એલોપેથી જે તમારા બધાનું સપનું છે MBBSમાં જવાનું, તે શાખા એલોપેથી. આ એલોપેથી જે છે એના જે પિતા અથવા તો એના જે પ્રણેતા છે એમનું નામ છે હિપ્પોક્રેટ્સ. ફ્રોમ ગ્રીક હિપ્પોક્રેટ્સ. બીજી બાજુ મિત્રો ભારતનું આયુર્વેદિક વિજ્ઞાન અથવા તો મેડિકલ સાયન્સ, આ બંને લોકો, ભારતનું આયુર્વેદિક તંત્ર અને હાલનું જેને આધુનિક સાયન્સ એલોપેથી કહીએ છીએ એના જે પ્રણેતા છે હિપ્પોક્રેટ્સ, આ બંને લોકો એવું માનતા કે આપણા શરીરમાં અમુક પ્રકારના પ્રવાહી જોવા મળે. એટલે આ વાત મિત્રો બહુ જૂની છે, એટલે તમે કંઈ એવું વિચારવા ન માંડતા કે કયું પ્રવાહી જોવા મળે છે ને આ અંતે. તો આ બંનેના મત મુજબ એવી પૂર્વધારણા હતી કે આપણા શરીરની અંદર અમુક પ્રકારના પ્રવાહી જોવા મળે છે, જેમ કે કાળું પ્રવાહી, જેને બ્લેક બાઇલ તરીકે ઓળખવામાં આવે છે, સફેદ પ્રવાહી, લાલ પ્રવાહી, કદાચ લાલ પ્રવાહી એટલે રુધિર પણ માનતા હોય એ લોકો, પીળું પ્રવાહી વગેરે. તો આવું આ લોકો માનતા. બીજું એ લોકો એવું માનતા કે જે વ્યક્તિના શરીરની અંદર કાળું પ્રવાહી વધુ માત્રામાં હોય, મીન્સ કે આ જે પ્રવાહી આપણા શરીરની અંદર છે તે યોગ્ય બેલેન્સમાં આવવા જોઈએ. જો આમાંથી કોઈ પણ પ્રવાહી જે છે એનું પ્રમાણ વધે અથવા તો ઘટે તો આપણને ચોક્કસ પ્રકારના રોગો વગેરે જેવું થાય, મીન્સ કે આપણું સ્વાસ્થ્ય જે છે એ બરાબર જળવાય નહીં. તો જૂના સમયની અંદર આ લોકો એવું માનતા કે જો કાળું પ્રવાહી, જેને આપણે બ્લેક બાઇલ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે, જો કાળું પ્રવાહી એનું પ્રમાણ વધી જાય તો આવી જે વ્યક્તિ છે તે વ્યક્તિ ગરમ મિજાજી, જેને આપણે તામસી સ્વભાવના લોકો તરીકે ઓળખીએ છીએ. ઉપરાંત આવું જે કાળું પ્રવાહી વધુ પ્રમાણમાં ધરાવતા જે દર્દી છે અથવા તો વ્યક્તિ છે તે ગરમ મિજાજી ઉપરાંત તેઓના શરીરનું તાપમાન પણ વધુ હોય છે. તો આવી પૂર્વધારણાઓ હતી. આપણે તો ફક્ત આના એક વિશે ચર્ચા કરીએ છીએ, પરંતુ જો તમે ઇતિહાસની અંદર જાઓ તો એ લોકો વિવિધ આવા દ્રવ્યો જે છે એનું વધારે પ્રમાણ હોય, ઓછું પ્રમાણ હોય વગેરે હોય, તો એના રિલેટેડ કનેક્ટિંગ કોઈ ડિઝીઝ અથવા તો જે રોગ જે છે એવી પૂર્વધારણાઓ એ લોકો કરતા. તો કાળા પ્રકારનું પ્રવાહી બ્લેક બાઇલ જો આપણા શરીરની અંદર વધી જાય તો તે વ્યક્તિ જે છે તે સામાન્ય રીતે ગરમ મિજાજી અને તેઓનું તાપમાન વધુ હોય છે એવું એ માનતા. તો આ વાત થઈ મિત્રો જૂની. પરંતુ હવે મેઇન મુદ્દો આવે છે. વિલિયમ હાર્વે
વિલિયમ હાર્વે વૈજ્ઞાનિક છે, સાયન્ટિસ્ટ છે. આ વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે પરિવહન તંત્રની શોધ કરી. પરિવહન તંત્ર એટલે દેશી ભાષામાં આપણું હૃદય હોય કે જે રુધિરવાહિની સાથે કનેક્ટેડ છે અને હૃદય ધબકે છે અને સર્ક્યુલેશન થાય છે, રુધિરનું પરિવહન થાય છે, એની શોધ કરનાર વૈજ્ઞાનિક વિલિયમ હાર્વે. તો વિલિયમ હાર્વેએ પરિવહન તંત્રની શોધ કરી એન્ડ થર્મોમીટરની શોધ. બીજી તરફ થર્મોમીટરની શોધ. તો આ બંને લોકોની શોધ અથવા તો આ બંને શોધ ને લીધે સાબિત થયું કે કાળું દ્રવ્ય ધરાવતા વ્યક્તિમાં તાપમાન વધુ હોય તેવું હોતું નથી. કાળું દ્રવ્ય વધુ પ્રમાણમાં ધરાવતું પેશન્ટ અથવા તો વ્યક્તિની અંદર તાપમાન વધુ હોય એવું હોતું નથી. હવે કાળું દ્રવ્ય જ નથી તો એ આપણે કેમ નક્કી કરવું? એટલે આને આવી રીતે સમજવાનું છે. હવે હું તમને સમજાવું કે હકીકતમાં આપણા શરીરનું જે તાપમાન છે, એ કોના લીધે મેન્ટેન થાય છે? તાપમાન નિયંત્રિત થવાનું અથવા તો આપણું જે તાપમાન નિયર અબાઉટ 37 ડિગ્રી સેલ્સિયસ જે મેન્ટેન થાય છે એની પાછળનું રીઝન શું છે? તો બહુ સાદી વાત છે મિત્રો કે આપણા શરીરનું જે તાપમાન છે ને એ મેન્ટેન થવા પાછળનું કારણ છે રુધિરવાહિની સાથેનું ઘર્ષણ. તો આપણી રુધિરવાહિનીઓની અંદર જે રુધિર વહે છે, આ રુધિરવાહિનીની જે દિવાલ છે એની સાથે ઘર્ષણ ઉત્પન્ન કરે અને ઘર્ષણ ઉત્પન્ન કરે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય અને જેથી શરીરનું જે તાપમાન છે, શરીરનું તાપમાન આવે અથવા તો જળવાય. એટલે આ જે મુદ્દો છે એ એવું સમજાવે છે આપણને કે પરિવહન તંત્રની શોધ થઈ ત્યારબાદ એને અનુલક્ષીને જે આગળ જે અભ્યાસ છે, આ અભ્યાસનું તારણ એવું છે કે રુધિર જે છે તે રુધિરવાહિની સાથે ઘર્ષણ કરે અને ઉષ્મા ઉત્પન્ન થાય અને એના આધારે આપણું જે શરીર છે, ટેમ્પરેચર જે છે એ મેન્ટેન થાય. એટલે એવું નથી મીન્સ કે તાપમાનની અંદર કોઈ કાળું દ્રવ્ય જે છે એનો કોઈ જ રોલ નથી. તો વિલિયમ હાર્વે અને થર્મોમીટરની શોધ જે છે એના થકી જેને કહેવાય કે આ જે ર્યુમર્સ હતા, મીન્સ કે આ જે પૂર્વધારણાઓ આવી હતી તે ખોટી પડી. તો આ વાત થઈ મિત્રો જે જૂના સમયની અંદર મીન્સ કે ભારતનું આયુર્વેદિક તંત્ર ઉપરાંત એલોપેથી જે સ્ટાર્ટિંગ સમય હતો, હિપોક્રેટ્સવાળો જે સમય હતો, ત્યારે જેને કહેવાય આવા પ્રકારનું એક જેને કહેવાય ર્યુમર હતું અથવા તો આવી પૂર્વધારણાઓ હતી કે જે હાલના સમયમાં આધુનિક સમયમાં ખોટી પુરવાર થઈ છે. આગળ જોઈએ મિત્રો આપણે. હવે આધુનિક મેડિકલ સાયન્સ અથવા તો હું બાયોલોજી શબ્દ ખાસ ઉચ્ચારીશ કે આધુનિક જીવવિજ્ઞાનના મત મુજબ એટલે કે આધુનિક રિસર્ચ છે, બહુ જેને કહેવાય જીવનની અંદર પણ આપણે ગળે ઉતારવા જેવી વાત કીધી છે કે આપણું જે ચેતાતંત્ર જે છે, આપણું ચેતાતંત્ર અને ભેગું અંતઃસ્ત્રાવી તંત્ર પણ આવશે. 11th આપણે જોયું કે હકીકતમાં અંતઃસ્ત્રાવી તંત્ર એક ચેતાતંત્રનો જ ભાગ છે એવું કહી શકીએ. તો આપણું જે ચેતાતંત્ર છે, આ ચેતાતંત્ર આપણી રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે. હવે આમાં મજા ન આવી એટલે હું તમને સાદા ફોર્મેટમાં સમજાવું. ચેતાતંત્રની અંદર નોટ ન્યુરોલોજી પણ ન્યુરોલોજીની શાખા સાયકોલોજી એટલે કે આપણું માનસ જેને કહેવાય મિત્રો, આપણી જે માનસિકતા જેને કહેવાય, વિચારધારણા જેને કહેવાય, આપણી
માનસ વિચારધારા આપણા રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે. એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એવો નીકળો મિત્રો કે જેનું માનસ એટલે મનોબળ જેને આપણે કહીશું કે જેનું માનસ મજબૂત હોય એની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય. રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય. માનસથી જ જેને કહેવાય કે ઘણા બધા લોકો નબળા હોય છે. આવા વ્યક્તિની અંદર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. અથવા તો તમે સ્પેશિયલી જો હું તમને કહું કે તમે પર્ટિક્યુલરલી જો કોઈ રોગ વિશેથી ડરો છો કે મને કેન્સર થઈ જશે તો શું થશે, મને ફલાણા પ્રકારનું ઇન્ફેક્શન લાગશે તો શું થશે, મારું શું થશે, તો આવું નબળું માનસ ધરાવનાર વ્યક્તિ જે છે તે સામાન્ય રીતે ઇન્ફેક્શિયસ ડિઝીઝ જે છે એનાથી વધુ પીડાતા હોય છે. તો આ છે આધુનિક સાયન્સ મિત્રો, આ કોઈ ર્યુમર અથવા તો પૂર્ણ ધારણાઓ નથી. એટલે જ મેં કીધું કે આ વસ્તુ જેને કહેવાય કે આપણે જીવનની અંદર ઉતારવા જેવી આ બધી વાત છે. આગળ ચર્ચા કરીએ. ખાસ મિત્રો આ ધ્યાન રાખજો, ચેતાતંત્ર મીન્સ કે સાયકોલોજી માનસ રોગ પ્રતિકારક તંત્ર ઉપર અસર કરે છે અને મજબૂત મનોબળવાળો જે વ્યક્તિ છે એની રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે. હવે આગળ ચર્ચા કરીએ કે સ્વાસ્થ્ય શબ્દ જે છે એની પરિભાષા શું છે, કોને સ્વાસ્થ્ય સારું એવું આપણે કહી શકીએ. તો જેને કહેવાય કે બહુ સિમ્પલ વસ્તુ છે સ્વાસ્થ્ય કોને કહેવાય. પણ હકીકતની અંદર મિત્રો સ્વાસ્થ્ય શબ્દ જે છે તે સારું ત્યારે કહેવાય, અથવા તો સ્વાસ્થ્યની અંદર કઈ વસ્તુઓ જેને કહેવાય પરફેક્ટ હોવી જોઈએ. એટલે તમારા મગજમાં આવે કે સ્વાસ્થ્યમાં કંઈ જેને કહેવાય કે કોઈ નિર્જીવ વસ્તુની તો વાત હોય નહીં, આપણા શરીરની જ વાત હોય કે આપણા ઘરના મકાનની દિવાલ સારી હોય તો આપણું સ્વાસ્થ્ય સારું, એવું એને કોઈ વસ્તુ જેને કહેવાય એ વસ્તુ નથી. તમને ખ્યાલ જ છે કે આપણે આપણા શરીર વિશે વાત કરીએ છીએ, પરંતુ ફક્ત ફિઝિકલી આપણી જે ફિટનેસ છે તે પરફેક્ટ છે અને આપણે સ્વાસ્થ્ય સારું ગણી બેસીએ છીએ તો તે એક આપણી ભૂલ છે. તો ધારો કે તમે જોઈ શકો કે હું ફિઝિકલી ફિટ છું, મને ખ્યાલ છે, તો મારે એવું સમજવાનું નથી કે મારું સ્વાસ્થ્ય જે છે પરફેક્ટ છે. આધુનિક સ્વાસ્થ્યની જે વ્યાખ્યા છે મિત્રો તે કંઈક આવા રીતની છે, અથવા તો આધુનિક સ્વાસ્થ્યની જે વ્યાખ્યા છે એમાં 3 પરિબળ જે છે એનો સમાવેશ કરવામાં આવેલ છે. પહેલું છે ફિઝિકલ ફિટનેસ, માનસ ફિઝિકલ ફિટનેસ. પહેલું છે ફિઝિકલ ફિટનેસ, અથવા તો હું કહી શકું તમને કે તમે શારીરિક રીતે જો તમે પરફેક્ટ હોય, શારીરિક રીતે તમે યોગ્ય હોય, જે હું જે વાત કરું છું કે આપણું બોડી પરફેક્ટલી છે, કોઈ રોગ નથી, કોઈ ઇન્ફેક્શન નથી, પ્લસ ફક્ત આ એક જ વસ્તુ જેને કહેવાય ઉમેરવામાં આવતી નથી, પ્લસ સ્વાસ્થ્ય સારું ફિઝિકલી રીતે તમે સારા હોવા જોઈએ, પ્લસ સાયકોલોજી માનસ સાયકોલોજી માનસિક રીતે જેને કહેવાય તમે પરફેક્ટ હોવા જોઈએ. આજે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ જે છે ફિઝિકલી ફિટ હોય, કદાચ માનસિક રીતે ફિટ પણ ન પણ હોય, જેને કહેવાય કે વધુ પડતું ડર હોય કે વધુ પડતા નેગેટિવ પ્રકારના વિચાર હોય વગેરે વગેરે જેવી બાબત માનસિક રીતે હોઈ શકે. તો આવી વ્યક્તિ આપણને દેખાવે પરફેક્ટલી લાગશે, પરંતુ જે આધુનિક જે વ્યાખ્યા છે, પરફેક્ટ જે વ્યાખ્યા છે સ્વાસ્થ્યની, એના મત મુજબ તે વ્યક્તિ સ્વસ્થ નથી. તો શારીરિક રીતે વ્યક્તિ સ્વસ્થ હોવી જોઈએ, પ્લસ માનસિક રીતે માનસ સાયકોલોજીકલી જેને કહેવાય વ્યક્તિ પરફેક્ટ હોવી જોઈએ. અને મિત્રો ત્રીજી વાત આવે છે, કદાચ તમને નવાઈ પણ લાગી શકે. ત્રીજી વાત છે મિત્રો સામાજિક રીતે, અતિશય તમને નવાઈ પમાડશે. સામાજિક રીતે જો વ્યક્તિ પરફેક્ટ હોય તો જ તે વ્યક્તિને સ્વસ્થ ગણી શકાય. એટલે 3 બાબત છે, શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે. સામાજિક રીતે નહીં ખબર પડી હોય, હું તમને દેશી ઉદાહરણ આપું તો જ ખ્યાલ આવશે. હવે એક વ્યક્તિ છે પરફેક્ટ છે, ઘોડા જેવો છે, 5 હાથ પૂરો છે, 6 ફૂટની હાઈટ છે, 5 કિલોમીટર દોડી આવે. માનસિક રીતે વાત કરી તો 3રું વિશ્વયુદ્ધ જીતી આવે એવી એનું માનસિક મનોબળ જેને કહેવાય હોય, પણ સમાજની અંદર મિત્રો એનું કોઈ ગણકારતું ન હોય, સમાજની અંદર એની વેલ્યુ ન હોય, સામાજિક રીતે જેને કહેવાય કે એને કોઈ ગણે નહીં, તો મિત્રો તે વ્યક્તિ સ્વસ્થ નથી. જરૂર સાંભળીને આશ્ચર્ય લાગશે મિત્રો, ભૂલતા નહીં, આ 3 વસ્તુ આવશે, શારીરિક રીતે, સાયકોલોજીકલી માનસિક રીતે, અને નંબર 3 સામાજિક રીતે.
ત્રણેય રીતે જો વ્યક્તિ પરફેક્ટ હોય તો જ તેનું સ્વાસ્થ્ય જે છે એ સારું છે અથવા એનું સ્વાસ્થ્ય પરફેક્ટ છે એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ મિત્રો આપણે રોગ શું છે અથવા રોગ શું છે નહીં, પરંતુ રોગ પહેલાં તો કેટલા પ્રકારના હોય છે એની આપણે માહિતી લઈએ અને ત્યારબાદ મિત્રો ચેપ્ટરની અંદર ધીમે ધીમે રોગો વિશે આપણે સમજીશું. હવે આવું તો તમે તમારા જૂના ધોરણની અંદર પણ ભણેલા જશો. રોગ, સામાન્ય રીતે આપણે રોગને ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં, અને બીજો એક શબ્દ પણ તમે સાંભળેલો હશે, ડિસઓર્ડર. આમ તો તમે આગળ ભણશો મેડિકલ સાયન્સની અંદર ત્યારે પરફેક્ટલી જેને કહેવાય કે આનો ડિફરન્સ આવશે કે ડિઝીઝ અને ડિસઓર્ડર વચ્ચેનો ડિફરન્સ શું છે હું તમને ટૂંકમાં કહી દઉં કે ડિસઓર્ડર શબ્દની અંદર જ કંઈક જેને કહેવાય કે આખું આપણને સમજાવે છે. પહેલી વસ્તુ છે ઓર્ડર. ઓર્ડર એટલે ઓર્ડર જજ સાહેબનો ઓર્ડર નહીં, ઓર્ડર એટલે સિક્વન્સ. ડિસ મીન્સ કે વિરુદ્ધ, સિક્વન્સ ન હોય તેવું. હવે આખું તમને ભેગું કરીને સંધિ ભેગી કરીને તમને સમજાવું કે આપણા શરીરની અંદર જે ઓર્ડરમાં, જે ક્રમમાં, જે લયબદ્ધતામાં, જે તાલબદ્ધતામાં જે કાર્ય થવું જોઈએ, આ તાલબદ્ધતા જેને કહેવાય ખોરવાય, ડિસ ખોરવાવું, વિરુદ્ધ. આ તાલબદ્ધતા જેને કહેવાય જો ખોરવાય અને જો કોઈ આપણને રોગ થાય મિત્રો તો એને ડિસઓર્ડર કહેવાય. દેશી રીતે સમજાવું કે આપણા શરીરની અંદર નોર્મલ પ્રમાણમાં જે કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ થતું હોય કે અન્ય કોઈ દ્રવ્યનું સંશ્લેષણ થતું, ધારો કે અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ થતું હોય, જે રિધમમાં થવું જોઈએ, જે તાલબદ્ધતામાં થવું જોઈએ, આ તાલબદ્ધતા ખોરવાય અને કોલેસ્ટ્રોલનું સંશ્લેષણ ઘટી જાય કે વધી જાય, અથવા તો કોઈ અંતઃસ્ત્રાવ જે છે એનું સંશ્લેષણ ઘટી જાય કે વધી જાય, અને એના લીધે જેને કહેવાય કે આપણને જો કોઈ રોગ થાય તો તેને સામાન્ય રીતે ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આગળ મેડિકલ સાયન્સની અંદર તમે ભણશો કે સામાન્ય રીતે જે પણ ડિસઓર્ડર છે, પહેલું તમને ઉદાહરણ આપી દઉં કે કોને ડિસઓર્ડર કહેવાય. તો હૃદય રોગ છે એને એક પ્રકારનો ડિસઓર્ડર કહેવાય. ડાયાબિટીસ છે તો એને પણ અમુક કિસ્સામાં, ઘણા બધા કિસ્સામાં, અમુકને ઘણા બધા કિસ્સામાં ડિસઓર્ડર કહી શકાય. કેન્સર છે એને ડિસઓર્ડર કહી શકાય. તો આ જે ડિસઓર્ડર છે કે જે કોઈ ચેપથી, સામાન્ય રીતે આપણને કોઈ ચેપ લાગવાથી કે એવી રીતે નથી થતું, પરંતુ આપણા શરીરની અંદર જે ફિઝિયોલોજીકલ જે કાર્ય કરવાની જે રિધમ છે, ઓર્ડર છે, સિક્વન્સ છે, આ સિક્વન્સ મેન્ટેન નથી થતી, એટલા માટે જેને કહેવાય આપણા શરીરની અંદર કોઈ ખામીઓ કે ઉણપો કે કોઈ લક્ષણો દેખાય છે અને આપણે જેને રોગ ગણીએ છીએ. તો સામાન્ય રીતે ડિસઓર્ડર જે છે ને એની એક આવી પણ વ્યાખ્યા છે જે તમે આગળ ભણશો કે જે રોગનું મૂળ કારણ ન શોધી શકાય, જે રોગનું પરફેક્ટલી ક્યાંથી અને ક્યારે સ્ટાર્ટ થયો એનું પરફેક્ટલી મૂળ કારણ ન શોધી શકાય તેને આપણે ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ. એટલે તમે કહેશો કે આમાં કંઈ ખબર ન પડી. ધારો કે હું કેન્સરની વાત કરું તો કેન્સર જે છે તમને ક્યારે સ્ટાર્ટ થયું અને કયા રીઝનથી સ્ટાર્ટ થયું એ આપણે શોધી ન શકીએ. એવી રીતે ડાયાબિટીસના કિસ્સામાં પણ એવું બને, હૃદય રોગના કિસ્સામાં પણ એવું બને કે તમે આના લીધે અથવા તો તમારા આવા પ્રકારનું રૂટીન લાઈફ જે છે એની અંદર ચેન્જીસના લીધે કે તમે આ વધુ પ્રમાણમાં ખાઓ છો એના લીધે તમને હૃદય રોગ થાય છે એવું મિત્રો કહી શકાતું નથી. તો ડિસઓર્ડર જે છે એનું જે બેઝિક જે મૂળ રૂટ જે છે, મેઇન જે કોઝિસ છે તે આપણે જાણી શકતા નથી. આગળ જોઈએ આપણે રોગ. રોગ સામાન્ય રીતે મિત્રો બે પ્રકારના હોય છે. એકને હું કહીશ ચેપી રોગ અને બીજાને હું કહીશ બિનચેપી રોગ. મારે લગભગ આમાં કંઈ સમજાવવાનું નથી કોને ચેપી રોગ કહીશું, કોને બિનચેપી રોગ કહીશું. હૃદય રોગ છે, કેન્સર છે, અમુક પ્રકારના કેન્સર ચેપી છે જે આપણે આ ચેપ્ટરની અંદર ભણશું, પણ એને આપણે નહીં લઈએ એટલે કેન્સરને બિનચેપીમાં જ રાખશું. ડાયાબિટીસ છે વગેરે વગેરે બિનચેપી પ્રકારના રોગ છે. ચેપી રોગ જે સામાન્ય રીતે સૂક્ષ્મજીવો દ્વારા આપણને થતા હોય, બેક્ટેરિયા છે, વાયરસ, પ્રજીવ છે વગેરે વગેરે. તો ચેપી રોગો અને બિનચેપી રોગો. હવે બિનચેપી રોગ જે છે ને મિત્રો એની અંદર એક શાખા પડશે જેને હું કહીશ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. કદાચ આ શબ્દ આજના આધુનિક સમયની અંદર ઘણી જગ્યાએ તમે સાંભળેલો હોય. હવે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર શું છે? લાઇફસ્ટાઇલ આપણું જીવન ધોરણ, પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ.
દેશી ભાષામાં હું કહું ને તો જીવન જીવવાની રૂટીન લાઈફ જે છે, જીવન જીવવાની પદ્ધતિ માં ફેરફાર થવાથી, આમ તો મારે ફેરફાર થવાથી એવો શબ્દ અત્યારે ન વાપરવો જોઈએ, વળી તમે ઊંધું સમજશો. જીવન જીવવાની જે પદ્ધતિ છે તેમાં યોગ્યતા આવવાથી, એટલે હવે મીન્સ કે એને ફેરફાર થયો એમ જ કહેવાય કે જીવન જીવવાની પદ્ધતિમાં અયોગ્યતા આવવાથી થતા રોગોને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય. હવે ઉદાહરણ સાથે સમજીએ તો જ સમજાશે. પહેલી વસ્તુ, શું એવો વળી શું ફેરફાર થયો? સાદામાં સાદા ફેરફાર છે. નંબર 1, જમવાનો સમય એમાં અયોગ્યતા આવે. સમજાવો. ધારો કે કોઈ વ્યક્તિ 12 વાગે જમે છે. હવે આજની તારીખમાં વિવિધ પ્રકારના બિઝનેસ છે અને બિઝનેસની દોડધામમાં જેને કહેવાય કે ક્યારે જમવાનું મળે, શું થાય, ક્યાં મળશે એનું કંઈ નક્કી નથી હોતું. તો તમે જોઈ શકો કે મોટે ભાગે માર્કેટિંગ સાથે અથવા સેલ્સ સાથે સંકળાયેલા લોકો છે, તો એની જે લાઈફસ્ટાઈલ જે છે એમાં ક્યારે જમવાનો સમય મળશે ને એ કોઈ નક્કી નથી હોતું. તો કોઈ વ્યક્તિ એક દિવસે 12 વાગે જમે છે, બીજા દિવસે 2 વાગે જમે છે, ત્રીજા દિવસે 3 વાગે જમે છે. આવું ઘણા લાંબા સમય સુધી, એમાં પરફેક્ટલી એની કોઈ વ્યાખ્યા મેડિકલ સાયન્સની અંદર નથી આપેલી કે તમે આવું 5 વર્ષ સુધી કરશો તો તમને રોગ થશે કે 10 વર્ષ સુધી કરશો તો રોગ થશે. એ દરેક વ્યક્તિની અંદર અલગ અલગ હોય. પણ કહેવાનો મિનિંગ એવો છે કે જો તમારો જમવાનો સમય ઘણા લાંબા સમય સુધી પરફેક્ટલી ન હોય તો તમને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થઈ શકે. બહુ સાદું એક્ઝામ્પલ આપું મિત્રો, કે આપણે જમીને પછી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. 12 વાગે જમો તો નિયર એબાઉટ એની આસપાસ થાય, 2 વાગે જમો તો એની આસપાસ થાય. તો જમવાનો સમય જે છે એની અંદર અયોગ્યતા આવતા એક સમયે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ક્યારે શરીરને કરવો એને ખ્યાલ હોતો નથી. અને કદાચ એવું બની જાય કે જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ બંધ થાય તો જેને કહેવાય આપણને ખ્યાલ જ છે કે શું થાય, આપણે એને કહીશું ડાયાબિટીસ થાય. તો આ છે જમવાનો સમય અનિયમિત, બહુ જેને કહેવાય. આમ તો એવું કહી શકાય કે ફક્ત જે હું હમણાં બોલ્યો કે માર્કેટિંગ સેલ્સ નહીં, આમ તો મોટાભાગના જેને કહેવાય આજના જે બિઝનેસ છે એને કનેક્ટ થતો, ઇવન આપણને પણ કનેક્ટ થતો જેને કહેવાય આ એક બાબત છે જમવાનો સમય, એની અંદર આવતી અનિયમિતતા. નંબર 2, ખોરાકનો પ્રકાર એ વળી શું? આ જે બાબત છે તે સ્ટુડન્ટ્સને પણ લાગુ પડતી બાબત છે, ખાસ કરીને કોલેજિયનને ખાસ અફેક્ટ કરે. હવે તમે આજે દાળ ભાત ખાધા, મીન્સ કે આજે તમે નોર્મલી જે ખાતા હોય એ ખાવ છો, પછી એવું બને કે કાલે તમે ફ્રાઈમ્સ લીધા, ત્રીજા દિવસે વળી પાછું તમે નોર્મલી જે ખાવ છો એ, ચોથા દિવસે વળી પાછું તમે સિંગ ખાધીને કોઈ કોલ્ડ ડ્રિંક્સ લીધું. એટલે કે તમે શું જમો છો એનું નક્કી નથી હોતું. તમે શું જમો છો એનું પણ જો નક્કી ન હોય મિત્રો, તો પણ તમને જેને કહેવાય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર થઈ શકે. આગળના અમુક પોઈન્ટ્સની ચર્ચા કરીએ. ઊંઘવાનો સમય ઘણા બધા આજના સમયની અંદર એવા લોકો છે જેને નિશાચર તરીકે ઘણા લોકો ઉપમા આપે છે કે લોકો રાત્રે જેને કહેવાય જાગે ને દિવસે સૂવે. બહુ મોટો વિષય છે, આપણે ચર્ચા નહીં કરીશું. તો ઊંઘવાનો સમય પરફેક્ટ ન હોય, જમવાનો સમય છે, ખોરાકનો પ્રકાર છે, કસરત થવી ન થવી વગેરે વગેરે, તો આને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે છે એના હું તમને નામ આપું. આમ તો આપણે 11th અંદર જોયા હતા. નામ છે હાર્ટ ડિઝીઝ, હૃદય રોગ, ડાયાબિટીસ મેલાઇટસ, ઓબેસિટી જાડાપણું, ઓબેસિટી એન્ડ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, મીન્સ કે નસકોરા બોલવા. અને આ મીન્સ કે આ સમાજની અંદર ખાસ કરીને ઇન્ડિયાની અંદર જોવા મળતા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. અને આપણે એવું પણ જોયું હતું કે આમાંથી જો તમને કોઈ પણ એક થશે ને તો આ પણ કરશે, આ પણ થઈ શકે, આવી રીતનું આપણે જોયું હતું. તો આ છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર. તો જેને કહેવાય કે મિત્રો આ થયા રોગ જે છે એના પ્રકાર. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે રોગ શું છે, કેટલા એના પ્રકાર છે એના વિશે અભ્યાસ કરીશું.